નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ આ હળવદ શહેરની રૂક્ષ્મણી પાર્કમાં જે પ્રકારે તમે દ્રશ્યો જુઓ છો કે કમર સુધીના પાણી આ તમને જોવા મળે છે. અને આ કમર સુધી પાણી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સતત આવક થઈ રહી છે. અને આ વરસાદી પાણી હવે લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સતત વરસાદના પગલે હવે લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ છે. તમે જે સામે દ્રશ્યો જુઓ છો કે કેડ સમાણું પાણી છે. કેડ સમાણા પાણીમાં મહિલાઓ આવી રહી છે. એટલે આ સ્થિતિ છે હળવદ શહેરની. આ સ્થિતિ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે, કારણ કે તાલુકાના રણકાંઠાના વિસ્તારોમાં પણ સતત વરસાદના પગલે આ જ રીતે વરસાદી માહોલ સર્જાયો છે. અત્યારે તમે જે જુઓ છો તે હળવદ શહેરની રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં કમર સુધી પાણી તમને જોવા મળી રહે છે. આ પાણી વચ્ચે આ સોસાયટીના રહીશો છે અને જેને લઈ સતત પાણીની આવક છે. અને આ પાણી જે છે તે નર્મદા કેનાલ પાસેથી જે નીકળતું હતું ત્યાં હાલ થોડું દબાણપૂર્વક હોય અને આ દબાણના હિસાબે હાલ પાણી થોડીક સ્થિતિ વધારે હોય તેવું લાગી રહ્યું છે. જોકે નગરપાલિકા તંત્ર અહીંયા પહોંચ્યું હતું, પાણીનો યોગ્ય નિકાલ પણ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે કમર સુધી પાણી છે અલગ અલગ વિસ્તારોમાં, આ વિસ્તાર છે હળવદ શહેરનો રૂક્ષ્મણી પાર્ક. આ રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં કમર સુધી પાણી તમને જોવા મળી રહે છે. એટલે ખાસ મિત્રોને કહે કે આપના વિસ્તારમાં વરસાદી કેવો માહોલ છે અને વરસાદના માહોલ વચ્ચે શું છે આપની સ્થિતિ અને લોકોને કેવી પડી રહી છે હાલાકી, તે વિશે દર્શક મિત્રો કોમેન્ટ અચૂક કરશો. કારણ કે જે પ્રકારે સતત 6 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદના પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને અત્યારે તમે સીધા દ્રશ્યો હળવદ શહેરના જે છે તે સિદ્ધનાથ પાર્ક સોસાયટીના છે. અને આ સિદ્ધનાથ પાર્ક અને રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં જે પ્રકારે સતત પાણીનો આવક થઈ રહી છે તેને લઈ ભારે હાલાકી પડે છે. એટલે ખાસ અહીં તંત્ર દ્વારા વહેલી તકે ફૂડ પેકેટ પહોંચાડે અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવું પણ કરે તે પણ જરૂરી છે. એટલે હાલ આ સ્થિતિ છે ને આ સ્થિતિ વચ્ચે આપણે સતત અપડેટ પહોંચાડી રહ્યા છીએ કે શું છે લોકોને હાલાકી. અત્યારે તમે જે જુઓ છો કે કમર સુધી ના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે. જે મહિલા અને પુરુષો જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે આ પાણીમાંથી તેઓ અહીં પસાર થઈ રહ્યા છે, એટલે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આ સ્થિતિ છે અને આ સ્થિતિમાંથી લોકો છેલ્લા 3-4 કલાકથી પીડાઈ રહ્યા છે. એટલે તંત્ર દ્વારા યોગ્ય પાણીનો નિકાલ કરે તે પણ જરૂરી છે. પરંતુ અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે કમર સુધીના પાણી છે, આ પાણી એટલે જે રીતે વરસાદ વરસ્યો છે ને વરસાદ બાદ જે લોકોને હાલાકી પડી રહી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જે પ્રકારે કમર સુધીના પાણી અને કમર સુધીના પાણી બાદ આ લોકોનું નીકળ્યા છે અને સતત વરસાદનું પાણી આવી રહ્યું છે. આભાર મિત્રો.